Mama, mana video ni? Mama, apa gini? Mana gambar dia ni? Gambar ni? Gasam ke? બેસી જાઓ કોઈ મારી વાત માનતું નથી જે ગધેડો હોય એ ઊભો રહે કેમ ભાઈ તું કેમ ઊભો છે તું ગધેડો છું સાહેબ તમે એકલા ઉભા રહો તો થોડી સાવ લાગે ચૂપ રહે બેસી જા મોઢું બંધ કર હવે મારી કે કઈ કામનું ઘરકામ કર્યું સાહેબ ના કેમ નહીં તમે તો કીધું તું કે હોમવર્ક એક પીસ ઓફ કેક છે ખાઈ ગયો હે ભગવાન શું કરું ગાડા છોકરાઓ આયા લાગે છે આ વર્ષે કઈ વાંધો નહીં ચલો છોડો હવે 2 અઠવાડિયામાં તમારી એક્ઝામ આવવાની છે અને કાલે હું નેપ્ટ્યુન અને પ્લુટો ઉપર લેક્ચર આપવાનો છું અને સાહેબ અરે શું છે મન કાલે લેક્ચર નહીં આવે કેમ નહીં બધાય આવવું જ પડશે મારી મમ્મી છે પ્લુટો અને નેપ્ટ્યુન નહીં જવા દે મમ્મીના ડાયા દીકરા બેસી જા છે નેપ્ટ્યુન અને પ્લુટો ઉપર નથી જવાનું અહીંયા જવાનું છે નેપ્ટ્યુન અને પ્લુટો વિશે વાતો કરવાના છીએ ડફોળ તો ડફોળ જ રહ્યા એ હરુ અરે આ ફોર્મ ભરવાનું છે તો તારું આખું નામ શું છે મારું નામ હું તો હરામી છું એ શું બોલ્યો આવું નામ બોલાય અહીંયા બધા છે એ સાહેબ હરીશચંદ્ર રામચંદ્ર મિસ્ત્રી આ તો બોલ હરીશચંદ્ર રામચંદ્ર મિસ્ત્રી તારી પાસે 2 ઓપ્શન હોય એક માણસ તને પૈસા અને બીજો માણસ તને જ્ઞાન આપે તો બોલ કયું લે સાહેબ હું તો પૈસા લઈશ તું પૈસા લે હું તો જ્ઞાન લઉં તું પૈસા કેમ લે સાહેબ એવું છે ને કે જેની પાસે જે નહીં હોય તે માંગે મારી પાસે પૈસા નહીં એટલે હું પૈસા માંગુ અને તમારી પાસે જ્ઞાન નથી ને એ શું બોલ્યો જો આ તરપણ મોડો આવી ગયો એ તત્વ તું મોડો કેવાયો તો દેશ હું તો મારા મામાને ઘરે હતો મામાના ઘરે હતો ક્યાં આવ્યું તારા મામાનું ઘર મારા મામાનું ઘર તે અમદાવાદમાં છે હા તો લ અહીંયા જા અમદાવાદ લ સાચું કહું તો મારા મામાનું ઘર તો ગોવામાં છે શું હોય છે કેટલા આળસુ છોકરાઓ છે અમદાવાદ પણ નથી લખવું કેવું પડે ઓકે ચલો તમે હવે 15 મિનિટની રિસેસ લઈ લો મારું પણ માથું ચડી ગયું છે રિસેસ મળી ગયો એ તરપણ પાસિંગ માર્ક કીધું છે પાસિંગમાં આવે કે તો 35 એ તો બધાને ખબર મને 35 આવે છે અને સાત મને હજી ફેલ કરે છે અરે ગોબા 35 માં તો તારા બધા વિષયમાં ગણી ને આવે છે 35 માં તો એક વિષયમાં લાવવાના હોય મને તો બહુ માર્ક્સ મળવા પડશે અરે દેવા દે રાતે દે થાય એ ચિંતા નહીં કર અમારું બંનેનું સરખું જ છે તો છે ઓકે ચલો બેસી જાઓ રિસેસ પતી ગઈ આ ઊંઘી ગયો લાગે છે એ તો પણ ઓઠ મને કે સીધા સ્વયંવરમાં ધનુષ કોણે તોડ્યું મેં નથી તોડ્યું હું તો ગઈકાલે આવ્યો પણ નહોતો હા સાહેબ કઈ પણ તૂટે તો હંમેશા અમને જ કહેવાનું હા અમે શાળાની બારી તોડે છે પણ એનો મતલબ એવો નહીં કે અમે ધનુષ પણ તોડ્યું હા મેં તો ખાલી જમણી બાજુની બારી તોડી હતી એકદમ અને સાચું. ડાબી બાજુની તોડી તો પારતી તોડી હતી એ બોલવાનું ને રહીશ નહીં સાહેબ ચિંતા ના કરો એના પપ્પા પૈસા ભરી નાખશે એ મારા પપ્પા પાસે એવા કંઈ પૈસા નથી સાહેબ સ્કૂલના ફંડમાંથી નવું ધનુષ ઉઠાવી લઈએ ને શું બીજાને હેરાન કરો છો હવે તું ચૂપ રહી બેસી જા બધા બેસી જાઓ મોઢું બંધ કરો અને નિસર હવે મને તું કે તું મોટો થઈને શું કરીશ હું લગ્ન કરીશ અરે હું પૂછવા માંગુ છું કે તું મોટો થઈને શું બનીશ બોલ રાજા અરે હું એમ પૂછવા માંગુ છું કે તું મોટો થઈને શું હાંસલ કરીશ દુલ્હન બેવકૂફ હું એમ બોલું છું કે તું મોટો થઈને તારા મમ્મી પપ્પા માટે શું કરીશ બહુ લાવીને આપીશ બુદ્ધિના બળદિયા
શું અપેક્ષા રાખશે? ઓતરણી તમે સરકારો. હે ભગવાન, હું તને એવું પૂછું છું કે તારી જિંદગીનો મકસદ શું છે? અમારા બે અને અમે બે બસ તું આખી જિંદગી આવું જ કર. જ્યાં મળવા જા, અમે બે અમારા બે વાળો. સર સાહેબ હા, મારી પાસે તમારા માટે ખીર છે. અરે વાહ, ખીર મારા માટે? એ શાંતિ. પણ તું આજે જ કેમ ખીર લાયો? એવું છે ને, મારા મામાના ઘરે મહેમાન આવ્યા હતા, એટલે ખીર બહાર આવવા દેતો હતો ને ત્યારે કૂતરો આવીને બોટી ગયો. એ શું આવું ગંદુ ખીર મને આપે છે? એ ફેંકતા નહીં. કેમ ના ફેંકું? એ તો મારે જંગલે લઈ જવાનો લોટો છે.